જય સ્વામિનારાયણ. શું માત્ર ભગવાનમાં પ્રેમ હોવો પૂરતો છે કે સાથે બીજી કોઈ જરૂરી વાત પણ છે? આ એક એવું રચનામૃત છે જે દરેક હરિભક્તને વારંવાર સાંભળવું જોઈએ, કારણ કે તેમાં શ્રીજી મહારાજે આધ્યાત્મિક જીવનનું એક ખૂબ જ મહત્વનું રહસ્ય સમજાવ્યું છે. આવો શરૂ કરીએ વચનામૃત ગઢડા પ્રથમ 12મું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 12મું. તત્વોમાં લક્ષણનું તથા ઉત્પત્તિનું. સંવંત 1876ના માગસર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જગતના કારણ એવા જે પુરુષ, પ્રકૃતિ, કાળ અને મહત્વાદિક 24 તત્વ, એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે 24 તત્વ તેના બંધન થકી મુકાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, તેમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એમના સ્વરૂપ તો એમના લક્ષણને જાણવે કરીને જણાય છે. તે લક્ષણ કહીએ છીએ, જે પ્રકૃતિના નિયતતા ને પ્રકૃતિ થકી વિજાતીય ને અખંડ ને અનાદિ ને અનંત ને સત્ય ને સ્વયં જ્યોતિ ને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે ને જળ ચિદાત્મક છે ને નિત્ય છે ને નિર્વિશેષ છે અને મહાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે. અને ભગવાનની શક્તિ છે અને ગુણ સામ્ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો ક્ષોભ કરે છે તેને કાળ કહીએ. હવે મહત્વાદિક જે તત્વ તેના લક્ષણ કહીએ તે સાંભળો. જે ચિત્તને અને મહતત્વને અભેદપણે જાણવું અને જે મહતત્વને વિશે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગતમાં રહ્યું છે અને પોતે નિર્વિકાર છે ને પ્રકાશમાન છે ને સ્વચ્છ છે ને શુદ્ધમય તત્વ છે અને શાંત છે. હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ. જે અહંકાર છે તે ત્રિગુણાત્મક છે અને ભૂત માત્ર ઇન્દ્રિયો, અંતકરણ, દેવતા અને પ્રાણ એ સર્વેની ઉત્પત્તિનું કારણ છે અને એને વિશે શાંતપણું છે, ઘોરપણું છે અને વિમૂઢપણું છે. હવે મનનું લક્ષણ કહીએ છીએ. જે મન જે છે તે સ્ત્રી આદિક પદાર્થને જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે અને સંકલ્પ વિકલ્પ રૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંતા છે. હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ. જે બુદ્ધિને વિશે પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઇન્દ્રિયોને વિશે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિવતે છે. અને જે બુદ્ધિને વિશે સંશય, નિશ્ચય, નિંદ્રા અને સ્મૃતિ એ રહ્યા છે અને શ્રોત્ર, વક્ર, ચક્ષુ, રસના, ધ્રાણ, વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ એ જે 10 ઇન્દ્રિયો, તેમનું લક્ષણ તો એ છે જે પોતપોતાના વિષયમાં પ્રવર્તવું. હવે પંચમાત્રાના લક્ષણ કહીએ છીએ. તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે શબ્દ જે તે અર્થમાત્રનો આશ્રય છે અને વ્યવહાર માત્રનું કારણ છે અને બોલનારાની જે જાતિ અને સ્વરૂપ તેનું જણાવનારો છે અને આકાશને વિશે રહેવાપણું છે અને આકાશની માત્રા છે અને શ્રોત્ર ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવામાં આવે છે એ શબ્દનું લક્ષણ છે. હવે
સ્પર્શનું લક્ષણ કહીએ છીએ. જે સ્પર્શ છે તે વાયુની તન્માત્રા છે અને કોમળપણું, કઠણપણું, શીતળપણું, ઉષ્ણપણું અને ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્પર્શનું સ્પર્શપણું છે. હવે રૂપનું લક્ષણ કહીએ છીએ. જે પદાર્થ માત્રના આકારને જણાવી દેવાપણું અને તે પદાર્થને વિશે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું અને તે જ તત્વનું તન્માત્રાપણું અને ચક્ષુ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રૂપનું રૂપપણું છે. હવે રસનું લક્ષણ કહીએ છીએ. જે મધુરપણું, તીખાપણું, કષાયેલાપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું અને જળની તન્માત્રાપણું અને રસના ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે. હવે ગંધનું લક્ષણ કહીએ છીએ. જે સુગંધપણું, દુર્ગંધપણું અને પૃથ્વીનું તન્માત્રાપણું અને ઘ્રાણ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે. હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ. જે સર્વજીવ માત્રનું ધારવાપણું અને લોકરૂપે કરીને સ્થાનપણું અને આકાશિક દેહ જે 4 ભૂત તેનું વિભાગ કરવાપણું અને સમગ્ર ભૂત પ્રાણી માત્રના શરીરનું પ્રગટપણું એ પૃથ્વીનું લક્ષણ છે. હવે જળનું લક્ષણ કહીએ છીએ. જે પૃથ્વી વ્યાધિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું ને પદાર્થને કોમળ કરવાપણું ને ભીનું કરવાપણું ને તૃપ્તિ કરવાપણું ને પ્રાણી માત્રને જીવાડવાપણું ને તૃષાની નિવૃત્તિ પમાડવાપણું ને તાપને ટાળવાપણું અને બહુપણું એ જળનું લક્ષણ છે. હવે તેજનું લક્ષણ કહીએ છીએ. જે પ્રકાશપણું ને અન્નાદિકને પચાવી નાખવાપણું ને રસને ગ્રહણ કરવાપણું ને કાષ્ઠને ઋતદ્રાવકનું ગ્રહણ કરવાપણું ને ટાઈડને હરવાપણું ને શોષણ કરવાપણું અને ક્ષુધાને તૃષા એ તેજનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ કહીએ છીએ. જે વૃક્ષાદિકને કંપવાનપણું ને તૃણાદિકને ભેળા કરવાપણું ને સ્પર્શ, શબ્દ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને શ્રોત્રાદિક પંચ ઇન્દ્રિયોએ પ્રમાડવાપણું અને સર્વ ઇન્દ્રિયોનું આત્મપણું એ વાયુનું લક્ષણ છે. હવે આકાશનું લક્ષણ કહીએ છીએ. જે સમગ્ર જીવને અવકાશ દેવાપણું ને ભૂત પ્રાણી માત્રને જે દેહ તેનો માહેલો વ્યવહાર અને દેહને બહારનો વ્યવહાર તેનું કારણપણું અને પ્રાણ, ઇન્દ્રિયો અને અંતકરણ એ સર્વનું સ્થાનકપણું એ આકાશનું લક્ષણ છે. એવી રીતે 24 તત્વ, પ્રકૃતિ, પુરુષ અને કાળ એમના જો લક્ષણ જાણે તો તે જીવ અજ્ઞાન થકી મુકાય છે. અને એ જે સર્વે તેની ઉત્પત્તિ જાણવી તે ઉત્પત્તિ કહીએ છીએ. જે પોતાના ધામને વિશે રહ્યા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અક્ષર પુરુષોત્તમ રૂપે માયાને વિશે ગર્ભને ધરતા હતા, ત્યારે તે માયા થકી અનંત કોટી જે પ્રધાન અને પુરુષ તે થયા હતા. તે પ્રધાન પુરુષ કેવા છે? તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. તે મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ જે પ્રધાન પુરુષ તેને કહીએ છીએ. જે પ્રથમ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ રૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભને ધરતા હતા. પછી તે પ્રધાન થકી મહત્વ ઉત્પન્ન થતું હતું અને મહતત્વ થકી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હતો. તેમાં સાત્વિક અહંકાર થકી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થતા હતા અને રાજસ અહંકાર થકી 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ એ ઉત્પન્ન થતા હતા અને તામસ અહંકાર થકી પંચભૂત અને પંચ તન્માત્રા એ ઉપજતા હતા. એવી રીતે
એ સમગ્ર તત્વ ઉપજ્યા. એવી રીતે એ સમગ્ર તત્વ ઉપજ્યા. પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેર્યા થકા પોતપોતાને અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હતા. તે ઈશ્વરના દેહ તે વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત, અને જીવના દેહ તે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. અને વિરાટના નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપ્રાર્ધ કાળ પર્યંત આયુષ છે. અને તે વિરાટ પુરુષના એક દિવસને વિશે 14 મન્વંતર થાય છે. અને જેવડો તેનો દિવસ છે તેવડી જ રાત્રિ છે. અને જ્યાં સુધી એનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે. અને જ્યારે તેની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે. તેને નિમિત્ત પ્રલય કહીએ. અને જ્યારે તે વિરાટ પુરુષનો દ્વિપ્રાર્ધ કાળ પૂરો થાય છે ત્યારે એ વિરાટ દેહનો સત્યાધિક લોકે સહિત નાશ થાય છે. અને મહદાદિક જે 24 તત્વ, પ્રધાન પ્રકૃતિ અને પુરુષ એ સર્વે મહામાયાને વિશે લય પામે છે. તેને પ્રાકૃત પ્રલય કહીએ. અને એ મહામાયા તે અક્ષર બ્રહ્મના પ્રકાશને વિશે લય પામે છે. જેમ દિવસને વિશે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે. તેને આત્યંતિક પ્રલય કહીએ. અને દેવ, દૈત્ય અને મનુષ્યાદિક જે દેહ તેનો જે ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિશે વૈરાગ્ય થાય અને ભગવાનને વિશે ભક્તિ થાય છે. અને જ્યારે એ સર્વે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે તે સર્વ જીવ છે તે તો માયાને વિશે રહે છે. અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે તે ભગવાનનું ધામ કેવું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે અને અખંડ છે. તેને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જેમ પર્વત, વૃક્ષાદિકે સહિત અને મનુષ્ય, પૃથ્વી, પશુ, પક્ષાદિકની જે આકૃતિ તેણે સહિત એવી જ સમગ્ર પૃથ્વી તે કાચની હોય. અને આકાશને વિશે જે સમગ્ર તારા અને સર્વ સૂર્ય હોય. પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે. અને દેહ મૂક્યા પછી તે તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 12. વહાલા ભક્તો, ગઢડા પ્રથમના 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એ સમજાવે છે કે કેવળ ઉપર છેલ્લી ભક્તિ કરવાથી કલ્યાણનો માર્ગ પૂરો નથી થતો. જો સાચા અર્થમાં યુગાતીત એટલે કે માયાથી પર થવું હોય તો જીવનમાં ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યને પણ એટલા જ દ્રઢ કરવા પડે. ત્યારે જ આપણી એકાંતિક ભક્તિ સિદ્ધ થશે. જો શ્રીજી મહારાજનું આ દિવ્ય માર્ગદર્શન તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને સત્સંગી મિત્રો સાથે શેર કરજો. સત્સંગના આવા જ વચનામૃત સરળ ભાષામાં સમજવા માટે અમારી ચેનલ યુગાતીતને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો.